તો હેલો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડ માટે તમારે એક ખાસ નોટિસ જાતે એક્ઝામમાં વર્ગ ભરતી છે તમારે ખાસ કરીને ફોરેસ્ટ ગાર્ડ તમારે ઉપરોક્ત વિષય અનન્ય તમારે જણાવો તો ફોરેસ્ટ ક્રમાંક છે તમારે ખાસ કરીને તેનો અંગે છે તેમાં તમારે આ અંગે જણાવવામાં આવ્યું છે કે વિભાગ કક્ષાએ ભૂતકાળમાં હાથ ધરાવેલા આવેલ તમારે ભરતીના પ્રસંગે થયેલ અનુભવના આધારે શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન પૂરતી માત્રામાં તમારે ઉમેદવારો ઉત્તીર્ણ થઈ શકેલ નથી. તમારે પરિણામે જગ્યા ખાલી રહેવા પામે છે. એટલે આ સંદર્ભે વનરક્ષકના ભરતીના નિયમોની જોગવાઈ ધ્યાને લઈ અને માંગણી કરેલા જગ્યાઓ સામે 25 ગણા ઉમેદવાર છે. 25 ગણા ઉમેદવાર યાદી આ વિભાગની જાહેર હેઠળ તમારે અગ્ર મુખ્ય વનરક્ષક હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ પૂરી પાડવા માટે આપેલ વિનંતી છે. ઉપરોક્ત 25 ગણા ઉમેદવારની યાદી આપ્યા બાદ પણ વધુ 25 ગણા ઉમેદવારની યાદી તૈયારી કરી રાખવામાં પણ આપવાની વિનંતી છે. તેના માટે છે તમારે તેના પછી વાત કરવામાં આવે કે ખાસ કરીને તમારે દીપક રાજાણી છે તેને ટ્વિટર કર્યું છે. એમાં ખાસ કરીને બીટ ગાર્ડ અંગે મોટા સમાચાર બધા ઉમેદવારો માર્ક જાહેર કરવા અંગે ચાલી રહેલી છે. વિચારધારણા મુખ્યમંત્રી સ્તરે તમારે ચર્ચા થઈ છે. 25 ગણા ઉમેદવારને શારીરિક લાયકાત માટે તમારે બોલાવવા છે. તે રીતે તમને જાણકારી આપી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.